તો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે આપણા ચણાની અંદર દૂધ અને ગોળનો સ્પ્રે કરવા માટે. તો અનિલભાઈ આપણને બતાવશે કે કેટલું દૂધ નાખવાનું અને કેટલો ગોળ. તો અનિલ, કેટલો ગોળ? 150 ગ્રામ ગોળ, 150 ગ્રામ ગોળનું પાણી અને 200 ગ્રામ દૂધ, 200 ગ્રામ ગાયનું દૂધ. તમે જોઈ રહ્યા છો કે 150 ગ્રામ ગોળ નાખ્યો, ગોળનું પાણી, અને 200 ગ્રામ જેટલું દૂધ 1 લીટર એક ડોલની અંદર મિક્સ કરી અને પંપની અંદર નાખશે. 15 લીટર પાણીની અંદર 200 ગ્રામ ગાયનું દૂધ અને 150 ગ્રામ ગોળનું પાણી, કે અમે એક ડોલની અંદર પહેલેથી જ ગોળ ઓગાળીને જ રાખેલો, એક પંપના પ્રમાણે માપ નાખવા માટે. હવે આ પંપ ભરી અને આગળ આપણા ચણાની અંદર હું તમને બતાવીશ. પંપ ભરવાની પ્રક્રિયા ચાલુ. આ છે અમારો ભાગીદાર. તો મિત્રો, આ ચણાની અંદર દૂધ અને ગોળનો સ્પ્રે ચાલુ. તમે જોઈ રહ્યા છો મિત્રો. ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હોય કે ગોળ અને દૂધ એનો સ્પ્રે કરવાથી શું ફાયદો થાય. તો મિત્રો, દૂધ અને ગોળનો સ્પ્રે કરવાથી ફ્લાવરિંગની અંદર બહુ સારું રિઝલ્ટ એવું આવતું હોય છે. આનાથી કોઈ જીવાત, ચૂસિયા પ્રકારની જીવાત કે એવું ગમે તે જીવાત હોય, ચૂસિયા, કથેરી, મોલોમસી, થ્રિપ્સ વગેરે, એની અંદર આનું નિયંત્રણ નથી આવતું. પણ આ તો માટે ફ્લાવરિંગ માટે જ બેસ્ટ એવું કામકાજ કરે છે. કે જ્યારે ફ્લાવરિંગ ફૂટવાની તૈયારી હોય, ફ્લાવરિંગ આવી ગયા પછી મારો ફ્લાવરિંગ ખરતું નથી અને ફ્લાવરિંગ આવે છે પણ સારું. તમે જોઈ રહ્યા છો, આ અમારે સોલે ચણાનું વાવેતર છે. આની અંદર ફ્લાવરિંગ એક દાળની અંદર 6-7 પોપટા જેવા ફ્લાવરિંગ ફૂટી ગયું છે અને આગળ ફૂટનું કામકાજ ચાલુ જ છે. તો આની અંદર જેટલી ફૂટ નીકળશે એટલું ફ્લાવરિંગ નીકળશે. ચણો, દાળ પણ સારી ફૂટશે, કુણપ પણ સારી રહેશે, એનું કલર પણ એકદમ બેસ્ટ આવી જશે. સોલે ચણાનું વાવેતર છે મિત્રો. થોડીક હાઈટ થઈ જાય ચણાની, કારણ કે આ ચણા થોડાક વધતા હોય ઝાઝા. જુઓ છો તમે, ફાલ આવે પણ ફાલ ખરતો નથી. દૂધ અને ગોળનો સ્પ્રે કરવાથી ફ્લાવરિંગ આવે પણ સારું અને ફ્લાવરિંગ ખરતું પણ નથી. ચણા અંદર ભરપૂર દાણો પણ સારો બંધાતો હોય છે. તમે આ દાળના અંદર જોઈ રહ્યા છો કે નીચે ચણાના પોપટા પણ તૈયાર થઈ ગયા છે અને આવી રીતનો ફાલ ફૂટતો હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય કે 200 ગ્રામ દૂધ ને 150 ગ્રામ ગોળ 15 લીટર પાણીમાં ઓછું પડે. પણ નહીં મિત્રો, 15 લીટર પાણીની અંદર જો તમે ઝાઝી માત્રામાં નાખશો તો એના પત્તા પીળા થવાની પણ સંભાવના રહેતી હોય છે. અમે અમારા બાગાયતની અંદર લીંબુની અંદર એક સ્પ્રે કરેલો, 500 ગ્રામ જેટલું દૂધ નાખેલું, પણ મિત્રો એના પત્તા સહેજ પીળા પડ્યા એવું અમને દેખાણું. સોલે ચણા બહુ સારો ફાલ ફૂટ. તો આનાથી મિત્રો બહુ સારા એવા ફાયદા થતા હોય છે. આ છે અમારા ચણા. 200 ગ્રામ ગાયનું દૂધ તાજું અને 150 ગ્રામ જેટલો ગોળ દેશી, જેને બરાબર એક ડોલની અંદર ઓગાળી અને નાખવાનું હોય છે. જય જવાન, જય કિસાન.